આવતીકાલે ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મહત્વની બેઠક આવતીકાલે સવારે 9 વાગે મળશે। મોડી સાંજ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। પાર્લામેન્ટરી બોર્ડમાં સૌથી પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે। જૂનાગઢ મનપા 3 તાલુકા પંચાયત અને ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે પણ મંથન થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। મોટા ભાગની ચર્ચા આવતીકાલે જ પૂર્ણ કરવાની ભાજપ પક્ષની તૈયારી છે। જો કોઈ ચર્ચા બાકી રહે તો 5મી તારીખે સવારે ફરીથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, આવતીકાલે જે બેઠક મળવા જઈ રહી છે, કોણ કોણ હાજર રહેશે અને શું એજન્ડા? પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહેવાના છે। કારણ એ છે, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના જે હોદ્દેદારો છે તેમની પસંદગી કરવાની છે। આ સાથે જ 3 તાલુકા પંચાયતની અંદર ભાજપનું શાસન આવ્યું છે, એટલે તેમના પ્રમુખ, ઉપપ્રમુખ અને બાકીની સમિતિઓના ચેરમેન પસંદ કરવાના છે। એ જ રીતે 65 જેટલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પસંદ કરવાના છે અને એ માટે આવતીકાલે સવારે 9 વાગે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થશે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક યોજાવાની છે અને મોડી સાંજ સુધી આ બેઠક ચાલશે। ભારતીય જનતા પાર્ટીની ગણતરી એવી છે કે મોટા ભાગના હોદ્દેદારો આવતીકાલે જ નક્કી થઈ જાય। આમ છતાં જો કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો નક્કી કરવાનું બાકી રહેશે તો જ 5મી તારીખે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। કારણ કે 5મી તારીખે મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જેમના પરિણામ હાલમાં જ આવ્યા છે તેમની સામાન્ય સભા બોલાવવામાં આવી છે, એટલે કે બોર્ડ બોલાવવામાં આવ્યું છે અને તેની અંદર નવા જે નક્કી થશે હોદ્દેદારો તેની વરણી કરવામાં આવનાર છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।